અહીં કઈ મેં મારી હોલમાં બેસી જવાનું ત્યાંથી જઈને જાત એ નહીં ચાલા પણ મેં તો ખુરશી પર જ બેઠો છું, તમે કેમ આવો? હવે અહીંયા બેસી જાય કાં રહી કાં છું ઘરમાં તું મેં ઓયો મારે એમ ઓ ભોસના ઘેર હીટો જવાબ નહીં તો પૂછે એટલો જવાબ નહીં પણ તારસી નથી બોલાતું ભૂ. પણ તું હીટો જવાબ ને ગાણું બોલે એટલામાં નહીં, ઝઘડો નહીં. એ તું અમારા બેની મોબાઈલમાં કોણ પડે તું મેં નીતિશ નીતિશ કુમાર એ સાના નીતિશ ચંદ્રા નીતિશ. તમે કોણ? સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસમાં. 2 મહિના, ખાલી 2 મહિના તમે લોકો અહીંયા દિલ લગાવીને ભણશો ને તો શશી થરૂર જેવું ઇંગ્લિશ બોલતા થઈ જાઓ. એ તો છેલ્લે ઇન્ઝમમ જેવું તો તમે બોલતા થઈ જ જવાના છો. એટલે જરાક દિલ લગાવીને ભણજો, એટલું કેવું છે, બીજું કંઈ નહીં. સૌટપ કોટી ગુજરાતીમાં બોલે 1 ઘંટા શીખવાના આપને. એ સર આ એમ કહે કે તમને ઘંટા ઇંગ્લિશ આવડતું નથી, અમને હું શીખવાના. શું બહુ ચાંપલા. Good morning students, welcome to the spoken English tuition classes. Here I am going to teach you to speak English in such a manner that the person with whom you are talking won't understand a single thing what you just said. Even you won't understand what you're going to say. Like right now, you are not getting what I am speaking, or are you getting it? So without wasting time, shall we start? એ આ હું બોલી કે મને તો કંઈ સમજ જ નહીં પડી. જે બી બોલ્યા મસ્ત હમ બોલ્યા. સેલ્ફ સ્ટાર્ટ બોલ્યા, તું હોન્ડા લાવ્યો? નો સેલ્ફ સ્ટાર્ટ, કિક સ્ટાર્ટ, બેટરી ગોન. સર ગુજરાતીમાં જ ભણાવવાની. હા, સરસ. એટલે હું એમ કહેતો હતો કે તમે લોકો અહીંયા આવીને સડસડાટ ઇંગ્લિશ બોલતા થઈ જાઓ. सर सड़सड़ाहट क्या होता है? अरे वो फासम फास वो संडे को गाड़ी चलाते ना डुम्मस पे वो फासम फास. પણ હવે તો કાંઈ ચલાવાય જોઈએ, સિગ્નલ કેટલા નો હા હા યાર કે કેટલો લોકોની અડધી જિંદગી સિગ્નલ જ પડી જવાની એવું આ લાગતું છે. ભાઈ હમણાં વચ્ચે તો મને એટલો હેરાન કરી નાખ્યો ને, એક સિગ્નલ પર ટોણવાર ઉભો રહ્યો મેં, એક સિગ્નલ પર ટોણવાર જઈ જ ન બસ આવી જાઓ, પાછા આવી જાઓ. સડસડાટ મીન્સ ફાસ્ટ, ઇન વેલોસિટી, ઇન સ્પીડ. गुजराती नहीं आवड़ता? नहीं सर नहीं आवड़ता. ये तो लफड़ा हो जाएगा. मेरे को सिर्फ गुजराती और इंग्लिश आवड़ता, तो हिंदी बोलता मैं ऐसे जीभ लथड़ाता है, ऐसे लथड़ाता है. सर मेरे पास एक मस्त स्कीम है. आप मुझे इंग्लिश दो, मैं आपको हिंदी देता हूँ. उसके बदले में आप फीस मत लो और मैं भी आपसे फीस चार्ज नहीं करूँगा. बराबर? एकदम सही, कोई चीटिंग. तेरे को और कुछ आवड़ता है ऐसा, कुछ रोटली बनाने का, साग भाजी काटने का, वो पापा वोड़ने का, पंचर बनाने का, तो वो भी सिखा देना, उसकी भी मैं फीस दे देता हूँ. और किसी को कुछ आवड़ता है कुछ? સર મને શ્રુતિ આવડતી છે, બોલી બકા. સર મને બી આવડે મસ્ત સૂટ લોબડીની પહેલા પણ મેં બોલ્યો પહેલા તારી ગાંઠ પર લખા મેં એકદમ નહીં આવતી. ચોરું એકલો જ મને બી આવડે. ચૂપ! ઓ સલાહકાર, બધું તારે જ કરાવવું છે. એક કામ કરીને તું અહીંયા જ આવી જા, હું તારી જગ્યાએ બેસી જાઉં, ભણાવી દે. ઇંગ્લિશ તું જ ભણાવી લે. બધામાં આમ સલાહકારની જેમ પહોંચી જાય સાહુકાર. હલો, એ તું મારી હારે છે ને શાંતિથી વાત કર. આપણું પછી લાવો છે હે હું છે કોણ મારું પછી ફોન કરું. અડધો કલાક થયો જો આવીને તને ભૂખ લાગી ગઈ ને તારી શું દર વખતે પ્રોબ્લેમ છે? હજુ તો યાર પહેલા દિવસમાં તું મારા આંખમાં ચડી ગયો. ले लो साहब. લઈ લે તો હોય એની પાસેથી લઈ લે તો. ખબર નહીં હું કર્યા કરે છે, આવા ને આવા મળેલા છે. સો લેટ સ્ટાર્ટ અગેન. તમારું નામ, તમે શું સ્ટડી કરો છો, તમારા રસના વિષયો અને તમે સ્પોકન ઇંગ્લિશ કેમ શીખવા માંગો છો. સો લેટ સ્ટાર્ટ વિથ યુ. એ તમે CID માં છે સર? ના તો પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં? ના LIC માં સર LIC ના. કેમ? પછી હું કરવા આખી બધી પંચાયત ચોરી ચાલુ કરો ને. એમાં વસ્તુ એવી છે ને કે ધારો કે મને તને કોઈ સવાલ પૂછવો હોય તો એવું તો નહીં કહેવાનું કે આનો જવાબ હું આવે. એ વાત બી સાચી છે તમારી, સાચી છે સર. હા अरे आपको चूतिया बोले. वो तो छूटा ही है. એ તારા બાપને કહેજે ચૂપ. ઓય તને નથી કીધું, સરે કીધું, મેં નહીં બોલ્યો કઈ. ખાનદાન છૂટ. સરે કીધું, મેં થોડી કીધું. ભાઈ ગાળ બંધ કર ને યાર. હવે ખબર નહીં પડતી કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ છે કે સ્પોકન સુરતીના ક્લાસ છે. સો લેટ સ્ટાર્ટ અગેન. તમારું નામ, તમે શું સ્ટડી કરો છો, તમારા રસના વિષયો અને તમે સ્પોકન ઇંગ્લિશ કેમ શીખવા માંગો છો. સો વન્સ અગેન લેટ સ્ટાર્ટ યુ. सर नहीं समझ में आया. अरे चूत, ये तारू नाम, तेरा नाम पूछ रहा है और क्या क्या इंटरेस्ट है वो. गाली क्यों दे रहे हो? अरे गाली गाली कहाँ, चूत गाली होती है क्या? सर मेरा नाम करण अग्रवाल है
मेरा हॉबीज है पैसे गिनना और ब्याज गिनना. मैंने BBA किया है. यहाँ तो બેબી કલાકનું છે લગન પહેલા BBA એટલે MBA પછી BBA થાય તે એટલી મોટી ડિગ્રી છે. અરે પહેલા BBA. हाँ और मैं इंग्लिश इसलिए सीखना चाहता हूँ कि मुझे लोगों को उल्लू बनाना है और उससे पैसा कमाना है. સર મેં ભીખો 12 પાસ ને હમણાં બીકોમ રચના વિષયમાં ક્રિકેટ ને સટ્ટો ને ઇંગ્લિશ શીખવાનું મેઇન કારણ રાખલો એની બેનનો રાખલો. સર મેં જયેશ ઉર્ફે જયલો એન્જિનિયરિંગ કરતો છે ને રોશના વિષયમાં તો ઇતર વાંચે ને ડાન્સ મને બહુ ગમે. કરી કરી બેટા આમ જો એમ આઈ 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 ભોળવા બધું તારે કારણે થયેલું છે એમથી જાણે અહીંયા મય કાનો ગાણવા પહેરી રહેલો છે. હું કોણ મેં કહ્યું ને ભણવા તું રહી જા તો ટાળી થઈ છે બધું બે. ગાઈસ શાંત શાંત શાંત. યાર તમે નલ્લી વાતમાં કેટલી ગાળાગાળી કરો છો યાર, જરાક તો શાંતિ રાખો યાર. ને તું તને દરેક વસ્તુમાં ઘૂસવાનું જ જોઈએ, બધામાં જ સાવકાર બનવાનું જોઈએ. એક કામ કર, તું આવી જા અહીંયા જગ્યા પર આવી જા, હું તારી જગ્યા પર આવી જાઉં ને ભણાઈ લે. આ લોકોને તું જ ભણાઈ લે, બીજાને બી મોકલું. ચાલો ચાલુ સ્ટાર્ટ કરો. ને સર તમારા પર તો છે ને મેં કેસ કરી દેવાનો છે. તમે પેલું પેમ્પલેટમાં કેવી બધી હારી હારી પોડીઓ મૂકેલી છે તે અહીંયા તો એક પોડી આવતી નથી. મને એમ કે અહીંયા આવીને પોડીઓ જોવા તે અહીંયા ઢવવા ભેગા કરેલા છે આવા. ઓય મને ઢવવા હાલો કે તો ઢવવા છે ને શું છે આખલા જેવો દેખાય, રાખલો રાખલો કઈ રાખે. સર આજો ને વાત કરે સર. ભાઈ તું શાંતિ રાખ. તું અહીંયાથી ઇંગ્લિશ શીખીને જાય ને એટલે તારી કોલેજમાં તારી આજુબાજુ 10-12 પોરી આમ તારે વીંટળાઈ જાય, એટલે ચિંતા નહીં કરતું, બધું થઈ જાય બરાબર. અરે ઘંટા દુનિયાભરની પોરી મળી જાય. અને કોલેજમાં તો પેલું મેકેનિકલ એન્જિનિયરિંગ કરતો છે, આખા ક્લાસમાં 2 પોરી છે ને એવી દેખાય ને કે એના કરતાં તો ગે બનેલા હારા. देखा देखा ये गे है इसीलिए चिपक रहा है. देखा એ તારો બાપ ગે, તું કોને ગે બોલ્યો? મેં એમ કેવું છું કે બનેલા હારા. ચૂપ. એ સાવકાર, એ બોલ તું બોલ. સર હું નીતિશ 10મું પાસ. મારે છે ને ઇંગ્લિશ એટલે શીખવું છે કે મારે છે ને ઇંગ્લિશમાં મૂવી બનાવવા છે ને ઇંગ્લિશમાં મૂવી બનાવીને મારા ઓસ્કર જીતવું છે. क्या मूवी इंग्लिश पिक्चर बनाने की बात कर रहा है. દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા. अरे दादा को लेके फॉरेन जाने वाला है. ગાઈસ શાંત યાર. જો તમે લોકો જો અંદર અંદર બધું કરી દેવાનું હોય તો મારી કામ શું છે અહીંયા? આવી જાઓ તમે કરી લો. લે હું જાઉં. સો ગાઈસ તમે લોકો જે બધું વસ્તુ બોલ્યા તે ગુજરાતી ને હિન્દીમાં બોલ્યા ને તમે લોકો અહીંયા આવ્યા છો સ્પોકન ઇંગ્લિશમાં. સો આઈ રિયલી વોન્ટ કે તમે જે આ વસ્તુ બોલ્યા તે હવે ઇંગ્લિશમાં બોલો. ભાંગેલું તૂટેલું કોઈ બી ઇંગ્લિશ ચાલે, બટ આઈ વોન્ટ કે તમે ટોટલી ઇંગ્લિશમાં બોલો. સો વન્સ અગેન લેટ સ્ટાર્ટ. યસ યુ. माय नेम करण अग्रवाल. आई डू BBA. I like count money. My hobby count money and count percentage. I spoken English because I want to be Vijay Mallya. Vijay Mallya? But you didn't say something like that before. नहीं, but long English तो short finish. I want to be Vijay Mallya. Same thing. Yes, you. Yes. My name is Jayesh Jailo. I do engineering mechanical. My hobbies are reading and dancing. And I came here because of handsome girls. भैया वो ब्यूटीफुल होता है. क्या ब्यूटीफुल होता है? ब्यूटीफुल तो हम नहीं होते. So, Jaila, what do you read and who are your favorite authors? સૈયર સમીક્ષા, સેક્સ પ્રોબ્લેમ્સ. ઓ સૈયદ સમીક્ષા યસ. પેલું હાસ્ય પણ વાંચ્યું કે નહીં? કયું? પેલું બંનેનું ઓનલાઈન લવ થઈ જાય પછી મળવા જાય પછી ખબર પડે કે પતિને પત્ની જઈ શું માં પાડે પછી? પછી હું પેલો ટાઈપ લઈને નાહી ગયો. એ બે મારા બૈરાની વાત નહીં કરતો હે તને સાલાને સમજાઈ દેજો. એ પણ એક મિનિટ, મારા તો હજી લગ્ન નથી થયા. તો પૂછપૂછ શું કરે છે અને ખબર છે ભાઈ હાથે રહેવાના ને બંને. ફ્યુચર વાઇફની વાત કરે તું હે? ફ્યુચર વાઇફ કેવું લાગ્યું સર ઇંગ્લિશ? ફ્યુચર વાઇફ હે નહીં? બસ ભાઈ તું ચાલ. સર આઈ એમ ભીખો. આઈ એમ ડુઈંગ બીકોમ. માય હોબીઝ ક્રિકેટ એન્ડ ફિક્સિંગ. ફિક્સિંગ એટલે મેથ ફિક્સિંગ કરે તું? સર ફિક્સિંગ નોટ ફિક્સિંગ. 100-200 રૂપિયાનો ડ્રીમ ઇલેવન સટ્ટો. એને કઈ શર્ટ થોડી કહેવાય ભાઈ. એના કરતાં વધારે તમે શર્ટ લગાવી દઈએ. સો યુ મીન બેટિંગ? નહીં સર, બોલિંગ. ઓર્થો લેફ્ટમાં ઓર્થોડોક્સ. મારા ગામમાં આવ 6 છગ્ગા નહીં માં તો નામ બદલી કરા મેં. એ સર આને સમજાઈ દેજે, બોલિંગ વિશે નહીં બોલે. આવી જાની તે બતાવી દે. ભાઈ તમે ઇમ્પ્રેસિવ. હા, ઓર્થોડોક્સ ઇંગ્લિશ બોલો. really impressive. હા, ઓર્થોડોક્સ. But why do you want to learn how to speak English? I spoken coming because of Rakla. Who is Rakla? My પડોશી Rakla. Why? What? A long story but I tell you short. સર એમાં કેવું છે, મારી એક ફેન હતી, અમે એકબીજાને બહુ ગમતા
પણ એક જ પ્રોબ્લેમ હતો, એ ઇંગ્લિશમાં વાત કરે. એટલે મને ઇંગ્લિશ આવડે નહીં. તમે મારા દોસ્તો રાખ લો, તો એને વાત કરો આપેલી મેં. તો થોડાક દાડા બહુ મસ્ત વાત કરી, પછી પેલી મને બ્લોક કરી નાખ્યો. પણ પછી મેં મારા દોસ્તોને એક ચેટ બનાવી ને, પછી ખબર પડી સર મને. આ તો કેવું સર, ખરાબ વાત કરી પછી ખબર પડી. નાગી નંગી બાતે કરતો થા. એટલે રાખલાની બહુ નફરત છે મને, એની બેનનો રાખલો. કઈ નહીં ભાઈ, અમે તારી હાથે છીએ. તો પેલો માલ તો બતાવ. એ કોઈ માલ નથી કર. મને બતાવો ને હિરોઈન. તું દૂર રહે. That was so inspirational. Right now, I want to hug you, but let's settle with some claps. So that's it. આજે પહેલો દિવસ છે તો હું તમને લોકોને વહેલો જવા દઉં છું, પણ તમને એક લેસન આપું છું. ઇન્ટરનેટ પર જઈને તમારે 5 શબ્દો એવા શોધવાના છે કે જેના તમને મિનિંગ નહીં ખબર, અને એને તમને વાક્યમાં કન્વર્ટ કરવાના છે, અને એ આવીને વાક્ય તમારે અહીંયા બોલવાના છે. સો બધાએ 5 શબ્દ અને 5 વાક્ય. ધેટ્સ ઇટ. ડન. ચાલો મળીએ. ચાલ ભાઈ, મળું કોઈ લાઈફમાં હે ને. કેમ કાલે નહીં આવવાનું? હા યાર, આ છેલ્લો ને પહેલો દાડો, કઈ મજા નહીં આવી લા અહીંયા, ને કોઈ છોકરીઓ નથી કે જોઈને ટાઈમ પાસ કર્યા કરું. એક્સક્યુઝ મી, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ આજે છે? હા આ જ છે, પણ તમે થોડાક લેટ પડ્યા. એક કામ કર, મને તમારો એડ્રેસ આપી દે તો હું તમને ત્યાંથી ડાયરેક્ટ ઉઠાવી લેવા, એ પિકઅપ કરી લેવા. તું તો કાલે નહીં આવવાનું. એ તારે હું છે તું ઉઠ એને જગ્યા ખાલી કર. એ તારે તમે અહીંયા કહી જજો. ખાઈ જા. Still the show, it's a straight up madness. You know how we roll.